નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી નગરને પ્રતિવર્ષ એક કવિ સંમેલન પ્રાપ્ત થાય છે અને જે માત્ર અને માત્ર પૂર્ણેશ્વર ટાઈમ્સ સાપ્તાહિક નવસારી દ્વારા આયોજિત વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે અખિલ ભારતીય કવિ સંમેલન કે જે પ્રદીપ પાંડે પ્રતિવર્ષ કરે છે। આજે પાછલા કેટલાય વર્ષોથી પ્રદીપભાઈ પાંડે દ્વારા સરસ મજાનું કવિ સંમેલનનું આયોજન કરવામાં આવે છે, જે ગઈકાલે રાત્રે ટાટા હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેની અંદર સુરેશ મિશ્રા જે ઉત્તર પ્રદેશથી પધાર્યા હતા, ધીરજ શર્મા જે મધ્યપ્રદેશથી આવ્યા હતા, લતા શબનમ જે છત્તીસગઢથી અને પ્રેરણા ઠાકરે મધ્યપ્રદેશથી તમામનું સંચાલન ડૉક્ટર રાજ બુંદેલિયા મુંબઈ મહારાષ્ટ્રથી કરવામાં આવ્યું હતું અને ડૉક્ટર રાજ બુંદેલિયા પ્રતિવર્ષ આ કવિ સંમેલનની અંદર સૌનું સંચાલન કરે છે, સ્ટેજ સંચાલન કરે છે અને ગઈકાલે પણ એ જ પ્રમાણે કરવામાં આવ્યું હતું। તો એમની આગવાઈની અંદર આ અખિલ ભારતીય કવિ મહાસંમેલન કે જે પૂર્ણેશ્વર ટાઈમ્સ સાપ્તાહિકના પ્રદીપભાઈ પાંડે દ્વારા વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે કરવામાં આવે છે। ગઈકાલે પણ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું, દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, મરોલી ચેહરધામથી માતાજી પધાર્યા હતા અને અન્ય નવસારીના મહાનુભાવોના અધ્યક્ષ સ્થાને આ કવિ સંમેલનનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રદીપભાઈ પાંડે દ્વારા અખિલ ભારતીય કવિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।